ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે શ્રી રામનવમી, શ્રી સ્વામિનારાયણ જયંતિ તેમજ ભરૂચ મંદિરના રજત જયંતિ ઉપક્રમે ભવ્ય મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે ભગવાન શ્રી રામનવમી તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે સાંજે ભવ્ય મહાઆરતી ઉત્સાહભેર યોજાઈ હતી। આ મહાઆરતીમાં અંદાજિત 5000થી વધુ હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન તથા મહાઆરતીનો પવિત્ર લાભ પ્રાપ્ત કર્યો। મહાઆરતી દરમિયાન દીપોના ઝગમગતા પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય તેજથી ઝળહળી ઉઠ્યો હતો। ત્યારે આતશબાજીના નયનરમ્ય દ્રશ્યોને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદના માહોલથી ઓતપ્રોત બની ગયો હતો। ભગવાન શ્રી રામ હિન્દુ ધર્મમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે। તેમના જીવનમાંથી આદર્શ પુત્ર, આદર્શ પતિ અને આદર્શ રાજા તરીકે જીવન જીવવાનું પ્રેરણાદાયક માર્ગદર્શન મળે છે। રામાયણમાં વર્ણવાયેલા તેમના જીવન પ્રસંગો આજે પણ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે અને સત્ય, ધર્મ તથા કર્તવ્ય નિષ્ઠાના માર્ગ પર ચાલવાનો સંદેશ આપે છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે જીવનભર માનવ કલ્યાણ અને સમાજ સુધારણા માટે અવિરત કાર્ય કર્યું છે। સમાજમાં નૈતિકતા, ધર્મ અને આધ્યાત્મિકતા પ્રસરાવવા માટે તેમણે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે। અંધશ્રદ્ધા અને કુપ્રથાઓનો અંત લાવી સમાજને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે। બીએપીએસ સંસ્થા તેમના ઉપદેશોને આધારે વિશ્વભરમાં સેવા, શિક્ષણ અને સંસ્કારના વિવિધ કાર્યો દ્વારા સમાજને સંસ્કારસભર અને સુશિક્ષિત જીવન તરફ દોરી રહી છે। આ ભવ્ય મહાઆરતી કાર્યક્રમમાં મંદિરના કોઠારી સ્વામી તથા અન્ય સાધુ સંતો સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી પરેશ પટેલ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત આગેવાનોને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે સમગ્ર સમાજના સુખ, સમૃદ્ધિ, શાંતિ અને કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્ર ચૈત્ર સુદ નવમીના દિવસે પ્રગટ થયા। એ પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે રવિવારે આ મંદિરની મહાઆરતીનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા થયું। એની અંદર 3500થી પણ વધારે હરિભક્તો, દર્શનાર્થીઓ એ તમામે સભાનો તથા મંદિર આરતીનો લાભ લીધો। આપણે જોયું એ મુજબ મંદિરની ચારે બાજુ જે પ્રદક્ષિણા છે એની અંદર તમામ હરિભક્તો ઉપસ્થિત રહી તમામ દર્શનાર્થીઓના હાથની અંદર દીવડારૂપી આરતી આપવામાં આવી હતી। સાથે સાથે આ કાર્યક્રમની અંદર રાષ્ટ્રભક્તિ પણ બધાની ખીલી ઉઠે એ માટે જનગણમન અને વંદે માતરમ આ રાષ્ટ્રગીતોના પણ ગાન થયા અને એનું પણ બધાએ લાભ લીધો। આ મંદિરને આ વર્ષે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। મંદિરની અંદર નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ બધાના શુભ સંકલ્પો પૂરા કરે છે। એટલા માટે મંદિરની આરતી આપણે ઉતારીએ છીએ। શિવરાત્રી નિમિત્તે પણ આવી રીતે મહાઆરતી કરી હતી। આ બીજી આરતી થઈ। આગામી ઉત્સવો દરમિયાન પણ બીજી 4-5 આરતીનું આયોજન કરવામાં આવશે। ત્યારે આપ સૌને નિમંત્રણ આપવામાં આવશે, આપ સૌને આમંત્રણ આપવામાં આવશે। તો તે સમયે પણ આપ સૌ પધારો। આજે પણ આપ સૌએ આ મંદિર મહાઆરતીનો લાભ લીધો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભવિષ્યના તમામ કાર્યક્રમો, બીજા આવા 25 જેટલા કાર્યક્રમો થશે એની પણ સમયે સમયે આપને માહિતી આ મીડિયા દ્વારા પ્રાપ્ત થતી રહેશે। તો એની અંદર પણ આપ પધારો એ આપને ખૂબ ખૂબ હૃદયપૂર્વક બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ સનાતન મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવે છે। આજે પધારેલા તમામ દર્શનાર્થીઓનો આભાર પણ માનવામાં આવે છે। જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ।